ત્રીજા પ્રકારનો કાર્બનિક પદાર્થ પ્રથમ કાર્બોદિત પૂર્ણ કરેલું છે, પછી લિપિડ પૂર્ણ કરેલું છે. હવે ત્રીજા પ્રકારનો કાર્બનિક પદાર્થ એટલે પ્રોટીન. પ્રોટીનની સંરચનાનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પ્રોટીન શાનાથી બનતું હોય તો પ્રોટીનનો બંધારણીય ઘટક એટલે એમિનો એસિડ. દરેક એમિનો એસિડની અંદર કાર્બન છે. જેમ મિથેનની અંદર કાર્બનની સંયોજકતા 4 હાઇડ્રોજન વડે સંતૃપ્ત થઈ ગઈ છે, એટલે કે 4 સંયોજકતા હાઇડ્રોજન વડે ભરાઈ ગયેલી છે, તેમ એમિનો એસિડની અંદર રહેલા કાર્બનની 4 સંયોજકતા અલગ અલગ જૂથ દ્વારા ભરાઈ જતી હોય. એમિનો એસિડના બંધારણમાં NH2 સમૂહ છે, એસિડિક કાર્બોક્સિલ સમૂહ છે, હાઇડ્રોજન છે, અને વિવિધ સમૂહ કાર્યકારી જૂથ. કાર્યકારી જૂથને સાંકેતિક ભાષામાં R દ્વારા વર્ણવેલું છે. જુદા જુદા એમિનો એસિડની અંદર R નો મતલબ અલગ અલગ હોય. જેમ અગાઉ ફેટી એસિડની અંદર R નો મતલબ 1 થી માંડીને 19 કાર્બન સુધી કોઈ પણ હતો, એ રીતે અહીંયા પણ R ના મતલબ અલગ અલગ છે. તો કોઈ પણ એમિનો એસિડ બનવા માટે કાર્બનની 4 સંયોજકતા અલગ અલગ સમૂહથી ભરાઈ જતી છે. એમાં એક છે એમિનો સમૂહ જે બેઝિક છે, કાર્બોક્સિલ સમૂહ જે એસિડિક છે, હાઇડ્રોજન છે, અને R વિવિધ સમૂહ છે. હવે આ તમામ સમૂહોને કાર્બનની 4 સંયોજકતા ભરવા માટે ગોઠવીએ તો એક બાજુએ એસિડિક સમૂહ, બીજી બાજુએ બેઝિક સમૂહ, હાઇડ્રોજન અને R. NH2COH બે અલગ અલગ પ્રકૃતિના સમૂહ છે, એક એસિડિક છે, એક બેઝિક છે. એમિનો એસિડ એસિડિક અને બેઝિક એવા બંને પ્રકારના સમૂહથી બનેલો હોવાના કારણે એમિનો એસિડનો ગુણધર્મ ઉભય ગુણધર્મી પ્રકારનો કહેવાય. ઉભય ગુણધર્મી એટલે કે એમ્ફોટેરિક. એમિનો એસિડ એમ્ફોટેરિક પ્રકૃતિનો છે, ઉભય ગુણધર્મી પ્રકૃતિનો છે, કારણ કે એક જ રસાયણની અંદર એસિડિક અને બેઝિક બંને પ્રકારના સમૂહ આવેલા હોય છે. બંને પ્રકારના સમૂહ એક જ કાર્બન સાથે જોડાયેલા છે, એટલે કાર્બનને આલ્ફા કાર્બન કહેવામાં આવે. એમિનો એસિડમાં રહેલા કાર્બનને કહેવામાં આવે આલ્ફા કાર્બન. કાર્બન માટે વપરાતો શબ્દ છે આલ્ફા કાર્બન. તો પછી એમિનો એસિડને પણ આલ્ફા એમિનો એસિડ કહેવામાં આવે. આલ્ફા એમિનો એસિડ. એસિડિક અને બેઝિક બંને સમૂહ એક જ કાર્બન સાથે જોડાયેલા હોવાના કારણે કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય અને એમિનો એસિડને આલ્ફા એમિનો એસિડ કહેવાય. આ મિથેન છે અને આ એમિનો એસિડ છે, મતલબ કે એમિનો એસિડ મિથેનનું પ્રતિસ્થાપિત છે. એટલે કે મિથેનની જેમ 4 સંયોજકતા ભરાઈ ગઈ છે, એમ મિથેનમાં કાર્બનની જેમ 4 સંયોજકતા ભરાઈ ગઈ છે, એમ એમિનો એસિડમાં પણ કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ છે. હવે એમિનો એસિડમાં ઘણા બધા સવિશેષ ગુણધર્મ છે. કોઈ પણ પ્રકારના એમિનો એસિડ એની ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ એ એમિનો એસિડમાં રહેલ કાર્બોક્સિલિક સમૂહ, એમિનો સમૂહ અને R જૂથ પર આધાર રાખશે. એમિનો એસિડમાં એમિનો સમૂહ, કાર્બોક્સિલિક સમૂહ અને R જૂથના આધારે અલગ અલગ પ્રકારના એમિનો એસિડની ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ નક્કી થતા હોય. એમિનો એસિડમાં ઘણા બધા ગુણધર્મ છે. એમાંનો એક સવિશેષ ગુણધર્મ એ છે કે કાર્બોક્સિલિક અને એમિનો સમૂહ એ આયોનીકરણ પ્રકૃતિ દર્શાવતા હોય, એટલે કે COOH માઇનસ અને આ H છે, આ સ્થાને જોડાઈ જશે તો નાઇટ્રોજનની એક સંયોજકતા વધી જશે. નાઇટ્રોજનની સંયોજકતા હોય કેટલી? 3. ઓલરેડી અત્યારે 3 છે.
એક સંયોજકતાનું જોડાણ કાર્બન સાથે છે, બીજી બે હાઇડ્રોજન સાથે છે. પણ આ હાઇડ્રોજન અહીંથી અહીંયા સ્થાપિત થઈ જાય તો NH3+ એવું લખી શકાય. તો એમિનો એસિડના ગુણધર્મની અંદર એના કાર્બોક્સિલિક અને એમિનો સમૂહ આયોનીકરણ પ્રકૃતિ ધરાવે છે, એટલે COH- છે. અને બીજી બાજુએ NH3+ છે. એક બાજુ પોઝિટિવ વીજભાર છે, બીજી બાજુ નેગેટિવ વીજભાર છે. R છે અને H છે. આ બિન આયોનિક રીતે લખેલો એમિનો એસિડ છે, આ આયોનિક રીતે લખેલો એમિનો એસિડ છે. જુદી જુદી pH ના માધ્યમની અંદર એમિનો એસિડ કાં તો હાઇડ્રોજન મેળવશે અથવા હાઇડ્રોજન ગુમાવશે તો એનું બંધારણ બદલી જતું હોય. જેમ કે ઊંચી pH આપવામાં આવે તો એમિનો એસિડ હાઇડ્રોજનને ગુમાવે છે. ઊંચી pH આપવામાં આવે તો હાઇડ્રોજનને ગુમાવે છે. એટલે બંધારણ થશે NH2 C H R COO- ઊંચી pH. આ એમિનો એસિડ નું આયોનિક સ્વરૂપ છે, ઊંચી pH આપતા હાઇડ્રોજન ગુમાવે છે તો બંધારણની અંદર બદલાવ થાય છે. હવે નીચી pH આપવામાં આવે તો એ હાઇડ્રોજન મેળવે છે. હાઇડ્રોજન મેળવશે તો બંધારણ શું થશે? COOH અને NH3+ H અને R. આ નીચી pH. તો આયનીકરણ વાળું સ્વરૂપ છે. અત્યારે એક બાજુ માઇનસ વીજભાર છે, બીજી બાજુ પ્લસ વીજભાર છે, એટલે કે વીજભાર તટસ્થ છે. આ સ્વરૂપ જે એમિનો એસિડ રહેલો છે, આ સ્વરૂપે જે એમિનો એસિડ રહેલો છે એને ઝ્વિટર આયન કહેવામાં આવે. એને ઝ્વિટર આયન. એમિનો એસિડ નું ઝ્વિટર આયન સ્વરૂપ ઇઝ ઇક્વલ ટુ શું? તો એક બાજુએ માઇનસ વીજભાર છે, બીજી બાજુએ પોઝિટિવ છે, તો ટોટલ વીજભાર 0 છે. આવો એમિનો એસિડ કોઈ પણ વિદ્યુત ક્ષેત્રની અંદર ગતિ દર્શાવતો નથી. આવું સ્વરૂપ એમિનો એસિડ નું કઈ pH માં હોય? જે pH માં એમિનો એસિડ નું સ્વરૂપ માઇનસ અને એક બાજુ પ્લસ ઇઝ ઇક્વલ ટુ તટસ્થ હોય એ pH ને એ એમિનો એસિડ ની આઇસોઇલેક્ટ્રિક pH કહેવામાં આવે. આઇસોઇલેક્ટ્રિક pH. આઇસોઇલેક્ટ્રિક pH નો એક આંક છે કે જ્યાં એમિનો એસિડ ઝ્વિટર આયન સ્વરૂપે હોય એટલે એ કોઈ પણ વિદ્યુત ક્ષેત્રની અંદર ગતિ દર્શાવતા નથી. એમિનો એસિડની પ્રકૃતિમાં એનો કાર્બોક્સિલિક અને એમિનો સમૂહ આયનીકરણની પ્રકૃતિ ધરાવે છે, એટલે જુદી જુદી pH માં એમિનો એસિડનું બંધારણ બદલતું રહે છે. આઇસોઇલેક્ટ્રિકલ પોઈન્ટ એ pH નો એવો પોઈન્ટ છે, એટલે કે એવું મૂલ્ય છે કે જ્યાં એમિનો એસિડ કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં ગતિ દર્શાવતો નથી, મતલબ કે એનો વીજભાર માઇનસ પ્લસ ઇઝ ઇક્વલ ટુ તટસ્થ છે. પરંતુ એને આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ થી નીચી pH આપવામાં આવે તો હાઇડ્રોજન ગ્રહણ કરે છે અને ધનવીજભારિત થાય છે. ઊંચી pH આપવામાં આવે આઇસોઇલેક્ટ્રિક કરતા તો હાઇડ્રોજન ગુમાવે છે અને ઋણવીજભારિત થાય છે. પરંતુ આ જે સ્વરૂપ છે
એટલે કે આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટે એમિનો એસિડ નું જે સ્વરૂપ હોય એને ઝ્વિટર આયન કહેવામાં આવે. આ ઝ્વિટર આયન છે, એક બાજુ માઇનસ બીજી બાજુએ પ્લસ. હવે આર નું મતલબ અલગ અલગ એમિનો એસિડ ની અંદર તો અલગ અલગ છે. આર નું મૂલ્ય લખતા જઈએ તો આપણને અલગ અલગ પ્રકારના એમિનો એસિડ પ્રાપ્ત થશે. જેમ કે આર ની જગ્યાએ આપણે H લખીએ તો આપણને આ પ્રકારનો એમિનો એસિડ પ્રાપ્ત થશે. એક બાજુએ NH. જો આને આ રીતે પણ લખી શકો N+H3N+, બંને એક જ સમાન છે. CO- H. અને હવે R નો મતલબ H લો છો. R = H હોય ત્યારે આપણને એક પ્રકારનો એમિનો એસિડ પ્રાપ્ત થાય અને એમિનો એસિડ છે ગ્લાયસીન. હવે R = CH3 સમૂહ મિથાઇલ સમૂહ લો તો આપણને અન્ય પ્રકારનો એમિનો એસિડ પ્રાપ્ત થાય. H3N+, COH, H અને CH3 સમૂહ લીધેલો છે R ની જગ્યાએ તો આપણને એલેનિન પ્રાપ્ત થયેલો છે, ગ્લાયસીન એલેનિન. હવે હાઇડ્રોક્સી મિથાઇલ લો એટલે કે CH2OH લો R ની જગ્યાએ તો અન્ય એમિનો એસિડ પ્રાપ્ત થશે. H3N+, COH, H, COO-, H, CH2OH, હાઇડ્રોક્સી મિથાઇલ CH2OH. આ અણુ છે સેરીન નો. મતલબ કે જેમ જેમ R નો મતલબ બદલાવતા જઈએ તેમ તેમ આપણને અલગ અલગ પ્રકારના એમિનો એસિડ પ્રાપ્ત થતા હોય. R = H તો ગ્લાયસીન પ્રાપ્ત થાય. કાર્યકારી જૂથ અથવા તો ક્રિયાશીલ સમૂહ R = CH3 તો એલેનિન પ્રાપ્ત થયું. R = CH2OH = સેરીન પ્રાપ્ત થયું. તો આ રીતે અલગ અલગ પ્રકારના એમિનો એસિડના બંધારણ આપને પ્રાપ્ત થશે. આપણા સિલેબસમાં આપણી ટેક્સ્ટબુકે આ 3 એમિનો એસિડ નું બંધારણ આપેલું છે, પરંતુ કેમિસ્ટ્રી સબ્જેક્ટની અંદર 20 પ્રકારના જે એમિનો એસિડ છે એનું બંધારણ તમારે લખવું પડતું હોય. પ્રોટીન બનવા માટે કેટલા પ્રકારના એમિનો એસિડ જોઈએ? પ્રોટીન બનવા માટે 20 પ્રકાર ના એમિનો એસિડ ની જરૂરિયાત પડતી હોય. વાસ્તવિક રીતે વિશ્વની અંદર 300 જેટલા એમિનો એસિડ છે, પરંતુ એમાંથી પ્રોટીન બનવા માટે જરૂરી છે એ 20 પ્રકારના છે. તો એ પ્રોટીનિક એમિનો એસિડ. બાકી બધા બિન પ્રોટીનિક એમિનો એસિડ છે. આવા એમિનો એસિડના ગુણધર્મ ભૌતિક તેમજ રાસાયણિક એમના કયા કયા સમૂહ પર આધાર રાખશે? તો એમિનો સમૂહ, કાર્બોક્સિલિક સમૂહ અને R જૂથ. એમિનો એસિડ પાસે કેટલા એમિનો સમૂહ છે, કેટલા કાર્બોક્સિલિક સમૂહ છે, એના આધારે એમિનો એસિડ એસિડિક છે, બેઝિક છે, તટસ્થ છે કે કોઈ પણ એમિનો એસિડ એરોમેટિક સમૂહ ધરાવે છે, એટલે કે બેન્ઝીનની રિંગ વાળા છે, તેને વર્ગીકૃત કરી શકાય. જુદા જુદા વૈજ્ઞાનિકોએ એમિનો એસિડ નું વર્ગીકરણ કરવા માટેની તરકીબો આપેલી છે, પરંતુ વિશ્વની અંદર ખ્યાતનામ એવી વર્ગીકરણની એમિનો એસિડના વર્ગીકરણની પદ્ધતિ છે એ લેનિન્જર નામના વૈજ્ઞાનિકે આપેલી છે. તો હવે આપણે લેનિન્જર પ્રમાણે એમિનો એસિડનું વર્ગીકરણ કરીએ અને એ વર્ગીકરણ છે R જૂથની ધ્રુવીયતાના આધારે. R જૂથ અન્ય ઘટક તરફ આકર્ષણ દર્શાવે છે તો એમાં ધ્રુવીયતાનો ગુણધર્મ છે. જો કોઈ ઘટક તરફ કે રસાયણ તરફ આકર્ષણ દર્શાવતું નથી તો એ અધ્રુવીય છે. હવે ધ્રુવીય હશે
આર જૂથ એમાં પણ અલગ અલગ પ્રકાર હશે કે ધ્રુવીય તટસ્થ વીજભાર ધરાવતું, ધ્રુવીય અને ધન વીજભાર ધરાવતું, ધ્રુવીય અને ઋણ વીજભાર ધરાવતું. તો આપણને 4 પ્રકારના એમિનો એસિડ પ્રાપ્ત થશે, જેનો અભ્યાસ કરીએ. લેનિન્જર નામના વૈજ્ઞાનિક દ્વારા અપાયેલું એમિનો એસિડનું વર્ગીકરણ કઈ બાબતના આધારે? આર જૂથની ધ્રુવીયતાના આધારે. 4 પ્રકારના એમિનો એસિડ છે. અધ્રુવીય આર જૂથ ધરાવતા એમિનો એસિડ, ધ્રુવીય અને તટસ્થ વીજભાર યુક્ત આર જૂથ ધરાવતા એમિનો એસિડ, ધ્રુવીય અને નેગેટિવ વીજભાર ઋણ વીજભાર યુક્ત આર જૂથ ધરાવતા એમિનો એસિડ, ધ્રુવીય અને ધન વીજભાર યુક્ત આર જૂથ ધરાવતા એમિનો એસિડ. પ્રોટીન બનવા માટે 20 પ્રકારના એમિનો એસિડનું અહીંયા 4 ભાગમાં વર્ગીકરણ છે. અધ્રુવીય અને આર જૂથ ધરાવતા એમિનો એસિડને શોર્ટ શબ્દમાં યાદ રાખવા માટે અલી વોચિંગ ટીવી ઇન એમપી સ્ક્વેર, અલી વોચિંગ ટીવી એમપી સ્ક્વેર. ધ્રુવીય અને તટસ્થ માટે એએસસી જી સ્ક્વેર ટી સ્ક્વેર, ધ્રુવીય અને ઋણ વીજભાર માટે એજી, ધ્રુવીય અને ધન વીજભાર માટે એએચજી. એનો મતલબ એલેનિન, એલ લ્યુસીન, આઈ આઇસોલ્યુસીન, ટી ટ્રિપ્ટોફેન, વી વેલાઇન, એમ મિથિયોનિન, પી ફિનાઇલ એલેનિન, નેક્સ્ટ પી પ્રોલિન. તો આ 7 3 + 3 8 એમિનો એસિડ એ અધ્રુવીય અને આર જૂથ ધરાવતા છે. પછીના 7 એમિનો એસિડ ધ્રુવીય અને તટસ્થ વીજભાર ધરાવતા છે. કયા છે? એ મતલબ એસ્પરજીન, એસ મતલબ સેરીન, સી મતલબ સિસ્ટીન, જી ગ્લુટામાઇન, જી ગ્લાયસીન, ટી થ્રીઓનિન અને ટી ટાયરોસિન. આ 7 એમિનો એસિડ તટસ્થ વીજભાર ધરાવતા અને ધ્રુવીય આર જૂથ ધરાવતા છે. એ મતલબ એસ્પાર્ટિક એસિડ અને જી મતલબ ગ્લુટામિક એસિડ, જે ઋણ વીજભાર અને ધ્રુવીય આર જૂથ ધરાવતા છે. 3 એમિનો એસિડ આર્જિનિન, હિસ્ટિડિન અને ગ્લાયસીન, જે ધ્રુવીય અને ધન વીજભાર યુક્ત આર જૂથ ધરાવતા એમિનો એસિડ છે. એનો મતલબ એવો થયો કે આ ધ્રુવીય અને ઋણ વીજભાર છે તો તેમાં આર જૂથમાં કાર્બોક્સિલિક સમૂહ વધારે હશે, એટલા એસિડિક પ્રકૃતિના છે, ઋણ વીજભાર ધરાવે છે. આ 3 એમની અંદર આર જૂથમાં NH2 સમૂહ એક વધારે હશે કે જેથી કરીને પોઝિટિવ વીજભાર ધરાવે છે. આ બેઝિક છે, બેઝિક અને પોઝિટિવ એમિનો એસિડ છે, પોઝિટિવ વીજભાર ધરાવતા. આ છે એસિડિક અને નેગેટિવ. બાકી ઉપરના 15 એમિનો એસિડ્સ કે જે તટસ્થ છે વીજભારની દ્રષ્ટિએ, એટલે કે એમની અંદર એક જ એમિનો સમૂહ છે ને એક જ કાર્બોક્સિલિક સમૂહ છે. આ તમામ એમિનો એસિડ ની રચના તેમજ એમનું બંધારણ શું છે એનો આગળના અભ્યાસમાં આપણે એનું વર્ણન કરીશું. અત્યારે તમામ એમિનો એસિડને હજુ આપણે 2 ભાગમાં વર્ગીકૃત કરી શકીએ કે શરીર માટે કેટલા આવશ્યક છે અને કેટલા બિનઆવશ્યક છે. આવશ્યક અને બિનઆવશ્યકનો ખ્યાલ તમને છે. ફેટી એસિડમાં આપણે એક વખત એનું વર્ણન કરેલું હતું. અત્યારે જે એમિનો એસિડ આપણા શરીરમાં બનતા હોય કે પ્રાણી શરીરમાં બનતા હોય, જેમને ખોરાકમાંથી લેવા જરૂરી નથી, તો એ બિનઆવશ્યક છે. પરંતુ કેટલાક એમિનો એસિડ એવા છે કે જે આપણું શરીર એનું સંશ્લેષણ કરી શકતું નથી, આપણે એને ખોરાકમાંથી પ્રાપ્ત કરવા પડે છે, તો એ આવશ્યક છે. તો એમિનો એસિડના 2 પ્રકાર, આવશ્યકતાના આધારે આવશ્યક એમિનો એસિડ એટલે કે એસેન્શિયલ એમિનો એસિડ અને બિનઆવશ્યક એમિનો એસિડ is equal to non-essential.
20 માંથી 10 પ્રકારના એમિનો એસિડ આવશ્યક છે અને બાકીના 10 પ્રકારના બિન આવશ્યક છે. આવશ્યક એસેન્શિયલ નું લિસ્ટ કરી નાખીએ તો જે પહેલો સમૂહ લખેલો છે 8 એમિનો એસિડ નો, એમાં પહેલા અને છેલ્લા સિવાયના, પહેલા અને છેલ્લા ઇઝ ઇક્વલ ટુ એલેનિન અને પ્રોલિન સિવાયના બાકી બધા એમિનો એસિડ એસેન્શિયલ છે. એટલે કે આપણે ફરજિયાત રીતે ખોરાકમાંથી પ્રાપ્ત કરવા પડે છે. બીજા સમૂહમાં એક થ્રીઓનિન છે, એ આવશ્યક છે. અને છેલ્લો સમૂહ ના ત્રણેય એમિનો એસિડ આવશ્યક છે. એટલે કે આવશ્યક એમિનો એસિડ કયા? લ્યુસીન, આઇસોલ્યુસીન, ટ્રિપ્ટોફેન, વેલાઇન, મિથિયોનિન, ફિનાઇલેનિન, થ્રીઓનિન, આર્જિનિન, હિસ્ટિડિન અને ગ્લાયસિન. આવશ્યક એમિનો એસિડ ક્યાંથી પ્રાપ્ત થતા હોય? તો એસેન્શિયલ એમિનો એસિડ આપણને પ્રોટીન યુક્ત ખોરાકમાંથી પ્રાપ્ત થતા હોય. પ્રોટીન સભર ખોરાક, કઠોળ, દૂધ. માંસાહારી કોઈ હોય તો માછલીઓ, ઈંડામાંથી પ્રોટીન પ્રાપ્ત થતું હોય. શાકાહારી હોય તો કઠોળમાંથી અને દૂધમાંથી. પ્રોટીન યુક્ત ખોરાકમાંથી એસેન્શિયલ એમિનો એસિડ પ્રાપ્ત થાય છે. હવે બિન એસેન્શિયલ કયા? બિન આવશ્યક કયા? બિન આવશ્યક તો એ છે એલેનિન, પ્રોલિન, એસ્પરજીન, સેરીન, સિસ્ટીન, ગ્લુટામાઇન, ગ્લાયસિન, ટાયરોસિન, એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. તો એમિનો એસિડ નું અલગ અલગ માર્ગે અહીંયા વર્ગીકરણ પૂર્ણ કરેલું છે. હવે એમિનો એસિડ વિશે વધારે વિસ્તાર તરફ એના અન્ય ગુણધર્મને ચકાસીએ. એમિનો એસિડના બંધારણની ચકાસણી કરીએ તો એમની અંદર એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ, તેના બંધારણમાં એક એમિનો સમૂહ છે, એક કાર્બોક્સિલિક સમૂહ છે. આ ઉપરાંત આર જૂથની અંદર એક વધારે કાર્બોક્સિલિક સમૂહ છે બંનેની અંદર, જેથી કરીને આ એમિનો એસિડ ઋણવીજભારિત સાથે સાથે એસિડિક પ્રકૃતિના હોય. લાયસિન, આર્જિનિન અને હિસ્ટિડિન એમિનો એસિડની અંદર એક એમિનો અને એક કાર્બોક્સિલિક સમૂહ તો છે જ. આ ઉપરાંત આર જૂથની અંદર એક વધારે NH2 સમૂહ છે. એટલે કે અહીં ધનવીજભાર છે, સાથે સાથે આ બેઝિક પ્રકૃતિના એમિનો એસિડ છે. આ 5 પ્રકારના એમિનો એસિડ સિવાય અન્ય 15 પ્રકારના એમિનો એસિડ જે છે એમના બંધારણની અંદર એક જ કાર્બોક્સિલિક અને એક જ એમિનો સમૂહ છે, એટલે બધા તટસ્થ પ્રકૃતિના હોય. ગ્લાયસિનના બંધારણનો અભ્યાસ કરીએ તો એમાં કાર્બન સાથે 4 સંયોજકતા અલગ અલગ પ્રકારના સમૂહથી સંતૃપ્ત થયેલી નથી. 2 સ્થાને હાઇડ્રોજન સમાન છે. જો કાર્બનના 4 સંયોજકતા અલગ અલગ સમૂહથી સંયોજાઈ ગયેલી હોય, એટલે સંતૃપ્ત થઈ ગયેલી હોય, તો આવા કાર્બનને કિરાલ કાર્બન કહેવામાં આવે. એટલે આ 19 એમિનો એસિડના જે કાર્બન છે એ બધા કિરાલ કાર્બન છે. જ્યારે ગ્લાયસિનમાં રહેલો કાર્બન એ કિરાલ કાર્બન નથી, કારણ કે એની જગ્યાએ 2 સમૂહો, એની સંયોજકતા પૂર્વમાં 2 સમૂહો સમાન છે. એટલે ગ્લાયસિન માત્ર કુદરતની અંદર આપણને ડેક્સ્ટ્રો રોટેટરી સ્વરૂપમાં જ મળશે, જ્યારે અન્ય એમિનો એસિડ ડેક્સ્ટ્રોમાં તો મળતા હોય, લીવોમાં પણ મળી શકે છે. પ્રોટીન મોટા ભાગે લીવો રોટેટરી એમિનો એસિડથી બનતા હોય છે, પરંતુ ગ્લાયસિન છે એ માત્ર ડેક્સ્ટ્રોમાં જ જોવા મળશે, કારણ કે એમાં 2 જૂથ સમાન છે. કાર્બન છે એ કિરાલ કાર્બન નથી, બાકી બધા કિરાલ કાર્બન ધરાવતા એમિનો એસિડ છે. કિરાલ કાર્બન એટલે કે જે કાર્બનની 4 સંયોજકતા અલગ અલગ સમૂહથી સંતૃપ્ત થઈ ગઈ હોય. એમિનો એસિડમાં વધારે બંધારણ ચકાસીએ તો ફિનાઇલેનિન, ટાયરોસિન અને ટ્રિપ્ટોફેન ત્રણેયની અંદર બેન્ઝીનની રિંગ આવેલી છે, એટલે એમને એરોમેટિક આર જૂથ ધરાવતા એમિનો એસિડ કહી શકાય. એ રીતે બીજા કોઈ એમિનો એસિડનું બંધારણ ચકાસીએ
તો મિથિયોનિન અને સિસ્ટીન બંનેની અંદર સલ્ફર છે, એટલે મિથિયોનિન અને સિસ્ટીન સલ્ફરયુક્ત એમિનો એસિડ છે. સેરીન અને થ્રિયોનિનનું બંધારણ ચકાસીએ તો તેમાં OH સમૂહ છે, એટલે કે આલ્કોહોલિક R જૂથ ધરાવતા એમિનો એસિડ છે. પુરોલિન તેમજ હિસ્ટિડીન આ ઉપરાંત અહીંયા એમિનો એસિડ જે નથી લખેલો એ હાઇડ્રોક્સીપ્રોલિન. આ એમિનો એસિડની અંદર જો એનું રિંગ બંધારણ આ જોઈએ તો દરેક ખૂણા ઉપર એક સરખા કાર્બન કે એક સરખી રચના નથી. બધા જ ખૂણા ઉપર CH2 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 એવું નથી. જોવું હોય તો એને કહેવામાં આવે હોમોસાયક્લિક રિંગ બંધારણ ધરાવતો એમિનો એસિડ. અહીંયા જુઓ 3 સ્થાને CH2 છે, 1 સ્થાને CH છે અને 5મા સ્થાને NH2+ છે, એટલે આ રિંગની અંદર સમાન ખૂણાઓ નથી, એટલે આને કહેવામાં આવે હિટ્રોસાયક્લિક રિંગ બંધારણ. તો પ્રોલિન, હાઇડ્રોક્સીપ્રોલિન અને હિસ્ટિડીન જે હિટ્રોસાયક્લિક રિંગ બંધારણ ધરાવે છે. આપણા સિલેબસની અંદર ગ્લાયસિન, એલેનિન અને સેરીનનું જ બંધારણ આપેલું છે. અન્ય એમિનો એસિડના બંધારણ તમારે યાદ રાખવાના થશે, પણ એ કેમિસ્ટ્રીની અંદર. એમિનો એસિડ પરની ખાસ નોંધ એટલે કે વિશેષતાઓ. ટ્રિપ્ટોફેન એમિનો એસિડ સૌથી જટિલ એમિનો એસિડ છે, જે ઇન્ડોલ એસિટિક એસિડ IA એટલે કે વનસ્પતિમાં જે ઓક્સિન જોવા મળે છે એના સંશ્લેષણમાં મદદરૂપ થાય છે, જે વનસ્પતિની વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે. એટલે ટ્રિપ્ટોફેન રાસાયણિક દ્રષ્ટિએ રચના જોઈએ તો અહીંયા ટ્રિપ્ટોફેન સૌથી જટિલ એમિનો એસિડ છે, જ્યારે ગ્લાયસિન સૌથી સરળમાં સરળ પ્રકારનો એમિનો એસિડ છે. આ ટ્રિપ્ટોફેનની લાક્ષણિકતા કઈ? તો સૌથી જટિલ પ્રકાર ઇન્ડોલ એસિટિક એસિડના સંશ્લેષણમાં મદદ કરે છે, અને ઇન્ડોલ એસિટિક એસિડ એટલે ઓક્સિન જે વનસ્પતિની વૃદ્ધિનો અંતઃસ્ત્રાવ છે. ટાયરોસિન એમિનો એસિડ જે મેલેનિન રંજક દ્રવ્ય ત્વચાના રંગ માટે રહેલું છે. તે ઉપરાંત થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ, થાઇરોઇડ ગ્રંથિનો, એડ્રેનાલિન અને નોર એડ્રેનાલિન, અન્ય નામે કહીએ તો એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન, જે એડ્રેનલ ગ્રંથિમાંથી આવતા અંતઃસ્ત્રાવો છે. એટલે ટાયરોસિન આ 3 પ્રકારના અંતઃસ્ત્રાવોના સંશ્લેષણમાં મદદ કરે છે: થાઇરોક્સિન, એડ્રેનાલિન અને નોર એડ્રેનાલિન. પ્રોલિન અને હાઇડ્રોક્સીપ્રોલિન એમિનો એસિડમાં ઇમિનો સમૂહ એમિનો સમૂહને બદલે આવેલું હોય છે. એટલે આ હાઇડ્રોક્સીપ્રોલિન અને પ્રોલિન તેમજ હિસ્ટિડીન ને ઇમિનો એસિડ કહેવામાં આવશે. પ્રોલિનના બંધારણની અંદર અહીંયા NH2+ લખેલો છે અને અહીંયા CO- છે. આ સ્થાનેથી H ને અહીંયા ખસેડી દો તો અહીંયા સમૂહ બની જશે COOH, જ્યારે અહીંયા બનશે વાસ્તવિક રીતે NH. એમિનો એસિડ બનવા માટે NH2 સમૂહ જોઈએ, અહીંયા NH છે. NH સમૂહ ધરાવતા એમિનો એસિડને ઇમિનો એસિડ કહેવામાં આવશે. એટલે પ્રોલિન, હાઇડ્રોક્સીપ્રોલિન અને હિસ્ટિડીન જે ઇમિનો એસિડ કહી શકાય. સિસ્ટીન અને મિથિયોનિન સલ્ફર ધરાવતા એમિનો એસિડ છે. ટાયરોસિન, ટ્રિપ્ટોફેન અને ફિનાઇલ એલેનિન એરોમેટિક એમિનો એસિડ છે, કારણ કે તેના બંધારણની અંદર બેન્ઝીન રિંગ આવેલી છે. ગ્લાયસિન સિવાયના બધા જ એમિનો એસિડ લીવોરોટેટરી છે. ગ્લાયસિન નથી, કારણ કે કિરાલ કાર્બન ધરાવતા નથી. ગ્લાયસિન સૌથી સરળ અને ટ્રિપ્ટોફેન સૌથી જટિલ એમિનો એસિડ છે. પ્રોટીનના સંશ્લેષણમાં ભાગ લેતા હોય એવા એમિનો એસિડને પ્રોટીનિયસ એમિનો એસિડ કહેવામાં આવે, જે 20 પ્રકારના છે. જે પ્રોટીનના બંધારણમાં ભાગ ન લે એને કહેવાય બિન પ્રોટીનિયસ એમિનો એસિડ. અને એના ઉદાહરણ કોણ છે? ગામા એમિનો બ્યુટેરિક એસિડ, ગાબા, ઓર્નિથિન અને સિટ્રુલિન. ગામા એમિનો બ્યુટેરિક એસિડ, ઓર્નિથિન અને સિટ્રુલિન કે જે 3 ઉદાહરણો અત્યારે આપણને
બિન પ્રોટીનિયસ એમિનો એસિડમાંથી પ્રાપ્ત થયેલા છે. વિશ્વમાં ટોટલ એમિનો એસિડ કેટલી સંખ્યા? તો 300. 300માંથી 20 પ્રોટીનિયસ, બાકી બધા બિન પ્રોટીનિયસ.